નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 5 વિષયની આપણે આગળ વાત કરીએ. તો આજે પણ આપણે ઘણા બધા ટોપિકો જોઈશું. એ બધા ટોપિકો છે ઉત્પાદન ખર્ચના વર્ગીકરણને સંલગ્ન. તો અહીંયા આપણને ઉત્પાદન ખર્ચનું જે વર્ગીકરણ છે એને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે એના વિશેની એક આકૃતિ જેવું બનાવેલું છે. તો ઉત્પાદન ખર્ચનું જે વર્ગીકરણ છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને બીજું લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચને પાછા બીજા બે ભાગમાં વહેંચવામાં આવે છે, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચનો એક ભાગ પડે છે સરેરાશ સ્થિર ખર્ચ, જ્યારે અસ્થિર ખર્ચનો એક ભાગ પડે છે સરેરાશ અસ્થિર ખર્ચ. એટલે હવે આપણે આ ચેપ્ટરની અંદર આટલા ટોપિકો વિશેની ચર્ચા બાકી છે. હવે આપણે શરૂ કરીએ. એની અંદર એનો પહેલો ટોપિક છે સ્થિર ખર્ચ. તો સ્થિર ખર્ચ એટલે શું? તો પહેલાં સ્થિર ખર્ચ વિશે તમને કહી દઉં કે ખર્ચ સ્થિર રહેવું, એકમની અંદર કોઈ પણ પરિસ્થિતિ થાય એનો ખર્ચ સ્થિર જ રહે. સ્થિર ખર્ચને ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા નથી. ફરી વખત, સ્થિર ખર્ચને ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા નથી, એટલા માટે એને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. જોઈ લઈએ એના વિશે કે સ્થિર ખર્ચ એટલે શું. તો સમયના ટૂંકા ગાળામાં જ્યારે ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, એમાં ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, તેવા પ્રકારના ખર્ચને આપણે શું કહીએ છીએ? સ્થિર ખર્ચ. મેં તમને સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી કે ઉત્પાદન સાથે આને કોઈ લેવા દેવા નથી. એટલે આપણે એ જ જોયું કે ઉત્પાદનમાં વધારો થાય અથવા ઉત્પાદનમાં ઘટાડો થાય અથવા ઉત્પાદન શૂન્ય થઈ જાય, એટલે કે ઉત્પાદન થતું જ નથી. કોઈ પણ પરિસ્થિતિ હોય, જે ખર્ચ સ્થિર રહેશે તેને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એનું બીજું નામ છે ઓવરહેડ ખર્ચ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે એવી તો કઈ બાબત હોય કે ઉત્પાદનમાં ફેરફાર થાય તો બી ખર્ચ એટલો ને એટલો જ રહે? તો એની અંદર સમાવેશ કોનો થાય? તો સ્થિર ખર્ચમાં એકમની અંદર જે કાયમી સ્ટાફ છે એમનું વેતન, કારખાનાના મકાનનું ભાડું, મિલકત વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી ઉપરનું વ્યાજ અને વીમાનું પ્રીમિયમ. હવે તમને થોડોક આઈડિયા આવ્યો હશે કે ખર્ચની અંદર આ બધા ખર્ચાઓ તો સ્થિર જ રહે, આની અંદર કોઈ જ ફેરફાર થાય નહીં. ઉત્પાદન ભલે ગમે તેટલું વધે, પણ આ જે બધું છે એ તો બધું ફિક્સ જ રહેવાનું. એટલા માટે એને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ટૂંકમાં યાદ રાખવાનું, ખર્ચ સ્થિર રહે, ઉત્પાદનથી એને કોઈ અસર થતી નથી. હવે ત્યાંથી આગળ જોઈએ. અહીંયા એક કોષ્ટક આપેલું છે. હવે જો કોષ્ટકની અંદર પહેલાં ઉત્પાદનનું પ્રમાણ એકમમાં જે આપેલું છે એ જોઈએ. તો ઉત્પાદનનું પ્રમાણ એકમમાં આપેલું છે, શું છે? તો એ છે 0,0, પછી 10 એકમ, 20 એકમ, 30 એકમ, 40 એકમ અને 50 એકમ. હવે આપણે વાત કરીએ કુલ સ્થિર ખર્ચ. તો તમે જુઓ તો જ્યારે કુલ ઉત્પાદન એકમનું પ્રમાણ જેમ જેમ વધ્યું તેમ તેમ કુલ સ્થિર ખર્ચમાં કોઈ જ ફેર પડ્યો નથી. કુલ સ્થિર ખર્ચ એ 100 રૂપિયા જ છે. પછી ભલે એ ઉત્પાદન એકમનું પ્રમાણ 10 હોય કે 50 હોય,
એની અંદર કુલ સ્થિર ખર્ચમાં કોઈ જ ફેર પડ્યો નથી. બાજુમાં સ્થિર ખર્ચની આકૃતિ આપેલી છે, એ બી જોઈ લઈએ. તો એની અંદર એક આપેલું છે એક્સ ધરી, એની અંદર આપેલું છે ઉત્પાદન એકમનું પ્રમાણ, અને બીજું છે વાય ધરી, એમાં સ્થિર ખર્ચ આપેલો છે રૂપિયામાં. હવે આની અંદર જુઓ કે 10, 20, 30, 40 અને 50 જે એક્સ ધરી ઉપર આપેલું છે, જે ABCDEF વડે દર્શાવેલું છે, એની અંદર વાય ધરી ઉપર જોઈએ 100 રૂપિયા ઉપર જ છે, એ આપણને દર્શાવે છે કુલ સ્થિર ખર્ચ. એની અંદર કોઈ જ ફેર પડ્યો નથી. હવે ત્યાંથી આગળ જોઈએ. હવે આપણે વાત કરીએ અસ્થિર ખર્ચની. તો અસ્થિર એટલે સ્થિર ખર્ચથી ખબર પડી કે સ્થિરમાં બધું સ્થિર રહે, જ્યારે અસ્થિરમાં બધું અસ્થિર રહે. બરાબર. અને અસ્થિર ખર્ચ ઉપર એમ પણ કહી દઉં કે જે અસ્થિર સાધનો એટલે કે જે સ્થિર નથી એવા સાધનો ઉપર જે ખર્ચ કરવામાં આવે છે તેને આપણે અસ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ. આ બધા કેવા હોય? ટૂંકા ગાળા માટેના હોય. ટૂંકા ગાળાની અંદર આની અંદર તમે ફેરફાર કરી શકો. સ્થિર ખર્ચમાં કેવું હોય? બધું લાંબા ગાળાનું હોય, એની અંદર ફેરફાર થતાં ઘણો બધો લાંબો સમય વીતી જતો હોય છે. હવે આની અંદર એની વ્યાખ્યા શું થાય કે ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, અને જો ઉત્પાદન શૂન્ય થાય છે તો ખર્ચ પણ શૂન્ય થઈ જાય. તેને શું કહેવાય? અસ્થિર ખર્ચ. તમે જોયું, ખર્ચ એ સ્થિર નથી રહ્યો. આનો સીધો સંબંધ ઉત્પાદન સાથે છે, જ્યારે સ્થિર ખર્ચનો સંબંધ ઉત્પાદન સાથે નહોતો. ઉત્પાદનમાં ગમે તેટલો ફેરફાર થાય, સ્થિર ખર્ચ એ સ્થિર જ રહેતો હતો. જ્યારે અસ્થિર ખર્ચમાં શું છે? તો એનો સીધો સંબંધ ઉત્પાદન સાથે છે. જેમ ઉત્પાદન વધે છે એમ ખર્ચ વધે છે, જેમ ઉત્પાદન ઘટે છે તેમ ખર્ચ ઘટે છે, અને જેમ ઉત્પાદન શૂન્ય થઈ જાય તો ખર્ચ પણ શૂન્ય થઈ જાય. હવે આની અંદર કોનો સમાવેશ થાય છે? તો આની અંદર કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, પછી અહીંયા શ્રમિકોનું વેતન આપેલું છે. હવે શ્રમિકોનું વેતન એટલે આ બધા શ્રમિકો કેવા? કાયમી નહીં, આ બિનકાયમી, આ બધા વધારાના શ્રમિકો હોય. જેમ ઉત્પાદન વધે છે અને તમે વધારાના શ્રમિકો રાખો છો તો તમારે વેતન વધારે ચૂકવવું પડે. કદાચ તમારી વસ્તુની માંગ ઘટી ગઈ અને તમે શ્રમિકો ઘટાડે તો શું થવાનું? ઓછું વેતન આપવું પડે, એટલે ખર્ચ ઘટવાનો. પછી ઉત્પાદન વેચાણ ઉપરના વેરા, આ બધાની અંદરના જે ખર્ચાઓ હોય છે એ જેમ જેમ તમારું ઉત્પાદન વધતું જાય એમ બધા ખર્ચાઓ વધતા જતા હોય છે. બરાબર. એટલા માટે આને શું કહેવાય છે? અસ્થિર ખર્ચ. હવે અહીંયા તમે જોઈ શકો એક કોષ્ટક આપેલું છે, એમાં ઉત્પાદનનું પ્રમાણ એકમમાં અને કુલ અસ્થિર ખર્ચ આપેલો છે. એમાં પહેલામાં કુલ ઉત્પાદનનું પ્રમાણ એ 0 છે, ત્યારે અસ્થિર ખર્ચ પણ 0 છે. પછી ઉત્પાદનનું પ્રમાણ જ્યારે 10 થયું ત્યારે કુલ અસ્થિર ખર્ચ 80, 20 થયું ત્યારે 150, 30 થયું ત્યારે 210, 40 થયું ત્યારે 290 અને 50 થયું ત્યારે 390 જેટલું કુલ અસ્થિર ખર્ચ હતું. હવે કોષ્ટક ઉપરથી જ આપણને ખબર પડે કે ભાઈ જેમ જેમ ઉત્પાદન એકમનું પ્રમાણ વધતું જાય છે તેમ સામે ખર્ચ પણ વધતો જાય છે. કારણ કે જેમ જેમ ઉત્પાદન વધે એટલે કાચા માલ ઉપરનો ખર્ચ વધે, બળતણ ખર્ચ વધે, વીજળીનું બિલ વધે, વાહન વ્યવહારનો ખર્ચ વધે, વધારાના શ્રમિકોને વધારે વેતન આપવું પડે. ઉત્પાદન વેચાણ વધે એટલે કરવેરો તમારે વધારે ચૂકવવો પડે. એટલા માટે કુલ અસ્થિર ખર્ચ એ ધીરે ધીરે વધે છે. હવે અહીંયા એની આકૃતિ આપેલી છે. આકૃતિની અંદર પણ જોઈ લઈએ કે એક્સ ધરી છે એની ઉપર ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે, વાય ધરી ઉપર કુલ અસ્થિર ખર્ચ આપેલો છે, અને જે
ओ आपेलू छे एनी अंदर दर्शावेलू छे कुल अस्थिर रेखा छे जे ए बी सी डी अने ई वडे दर्शावेलू छे। एटले रेखा ए उपરની सपाटी तरफ जाए छे એટલે કે જેમ જેમ उत्पादन વધતું જાય છે તેમ તેમ ખર્ચ પણ વધતો જાય છે અને એના કરતાં ઉલટું જોઈએ તો જેમ જેમ ઉત્પાદન ઘટતું જાય છે તેમ તેમ ખર્ચ પણ ઘટતા જાય છે, એ રીતે આપણે કહી શકીએ। હવે એના પછી આપણે વાત કરીએ કુલ ખર્ચ। તો કુલ ખર્ચ કોને કહેવાય? તો કુલ ખર્ચ એટલે કુલ સ્થિર ખર્ચને કુલ અસ્થિર ખર્ચ આ બંનેનો સરવાળો કરવાનો અને જે મળે છે એને આપણે કુલ ખર્ચના નામે ઓળખીએ છીએ। ફરી વખત, કુલ સ્થિર ખર્ચનો કુલ અસ્થિર ખર્ચ વડે સરવાળો કરતાં જે આપણને મળે છે તેને કુલ ખર્ચના નામે ઓળખવામાં આવે છે। કદાચ કુલ ખર્ચનું 1 માર્ક્સની અંદર પૂછાય તો। હવે આની અંદર આપણે જોઈ શકીએ છીએ। હવે આની અંદર આપણે જોઈએ કે કોષ્ટક આપેલું છે। કોષ્ટકની અંદર જુઓ કે ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે। તો ઉત્પાદનનું જે પ્રમાણ છે એ 0 છે ત્યારે કુલ સ્થિર ખર્ચ 100 છે અને કુલ અસ્થિર ખર્ચ 0 છે જ્યારે કુલ ખર્ચ 100 છે। એટલે અહીંયા આપણને જે બાજુમાં આકૃતિ આપેલી છે એ કુલ ખર્ચની રેખા અને કુલ અસ્થિર ખર્ચની રેખા આના માટેની આપણને આકૃતિ આપેલી છે। તો હવે એની અંદર આપણે જોઈએ તો એ બંને જે રેખા આપેલી છે એ બંને રેખા પહેલાં તો આખી આકૃતિ શેના આધારે શું દર્શાવેલી છે કે એક્સ ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ એકમમાં અને વાય ધરી ઉપર ખર્ચ આપેલો છે। હવે એમાં ઓ ધરી છે, ઓ ધરીની અંદર આપેલું છે કુલ અસ્થિર ખર્ચની રેખા, જ્યારે પી ધરી ઉપર આપેલું છે કુલ ખર્ચની રેખા અને એક્સ ધરી ઉપર તમે જોઈ શકો કે Q1 અને Q2 એ આપેલું છે। હવે Q1 એ એની શરૂઆત કહેવાય કે ભાઈ 10થી શરૂઆત થઈ, પહેલાં 0 હતું, બાજુમાં તમે કોષ્ટકમાં જોઈ શકો, અને એના પછી શું થયું એ 10થી એની શરૂઆત થઈ એ Q1 અને 30 એટલે મધ્ય કહેવાય એટલે એ Q2ના નામે ઓળખાય છે, બરાબર। હવે એની અંદર આપણે વાત કરીએ કે પી રેખા છે અને ઓ રેખા છે એ બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર છેક સુધી સરખું જ રહેશે। તમે જુઓ ધ્યાનથી તો બંને વચ્ચે જે અંતર છે એ બંને અંતર છેક સુધી સરખું જ રહેશે, બરાબર। એટલે આ જે બધી બાબતો દર્શાવે છે, હમણાં એની બધી અમુક બાબતો આવશે એની અંદર Q1 Q2 પછી O અને P આ બધી બાબતો આવશે। તો એની અંદર બી જોઈ લઈએ। જો અહીંયા દર્શાવેલું છે કે ઉત્પાદન 0 હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ 0 હોય છે। બીજું છે કે ઉત્પાદન 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ OP હોય છે, એટલે અસ્થિર ખર્ચ 0 અને કુલ ખર્ચ OP છે। એના પછી ઉત્પાદન જ્યારે OQ1, હમણાં મેં તમને વાત કરી કે આ આવશે, હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ Q1B હોય છે અને અસ્થિર ખર્ચ Q1C અને કુલ ખર્ચ Q1A છે। અને ચોથા નંબરનું છે કે ઉત્પાદન OQ2 હોય ત્યારે કુલ ખર્ચ Q2F હોય છે અને અસ્થિર ખર્ચ Q2G અને કુલ ખર્ચ Q2E હોય છે। એ આપણે આગળ આકૃતિની અંદર જોયું।
હવે આપણે વાત કરીએ સરેરાશ સ્થિર ખર્ચ. તો સરેરાશ સ્થિર ખર્ચ શું છે? તો આની અંદર પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને આપણે સરેરાશ સ્થિર ખર્ચના નામે ઓળખીએ છીએ. સરેરાશ સ્થિર ખર્ચને એકમ દીઠ સ્થિર ખર્ચ પણ કહેવાય. કેવી રીતે મળે? તો કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમ વડે ભાગવાનું સૂત્ર આપેલું છે, એના પછી આપણને જે મળે છે એને આપણે સરેરાશ સ્થિર ખર્ચના નામે ઓળખીએ છીએ. હવે અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે. તો અહીંયા એક ઉદાહરણ છે કે ભાઈ ધારો કે એક પેઢીનો કુલ સ્થિર ખર્ચ 50,000 છે અને પેઢી એ 1,000 એકમોનું ઉત્પાદન કરે છે. તો આ સ્થિતિમાં સરેરાશ સ્થિર ખર્ચને ઉપર આપણે જે સૂત્ર જોયું એ રીતે મૂકીએ તો કુલ સ્થિર ખર્ચ છે 50,000, જેને કુલ ઉત્પાદનના એકમો એટલે કે 1,000 વડે ભાગવાનું, તો આપણને મળે સરેરાશ સ્થિર ખર્ચ. તો એ સરેરાશ સ્થિર ખર્ચ કેટલું મળે છે? તો 50 રૂપિયા મળે છે. એટલે એક એકમની કિંમત 50 રૂપિયા થાય, આપણે એવું માની શકીએ. હવે અહીંયા આપેલું છે સરેરાશ સ્થિર ખર્ચ, એનું કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર 3 બાબતો છે: ઉત્પાદનનું પ્રમાણ, કુલ સ્થિર ખર્ચ અને સરેરાશ સ્થિર ખર્ચ. અહીંયા આપણે જે આકૃતિ જોવાની છે એ સરેરાશ સ્થિર ખર્ચની છે. અને સરેરાશ સ્થિર ખર્ચ કેવી રીતે મળ્યું છે? તો ઉત્પાદનનું પ્રમાણ જે આપેલું છે 10, 20, 30, 40 અને 50, તેને ભાગવામાં આવે કોનાથી? સ્થિર ખર્ચ વડે. 100 બધાની કિંમત 100 જ છે અને આપણને જે મળે છે એ સરેરાશ સ્થિર ખર્ચ મળે 10, 5, 3.3, 2.5 અને 2. બરાબર. હવે આની અંદર જુઓ કે અહીંયા એક્સ ધરી ઉપર આપેલું છે ઉત્પાદનનું પ્રમાણ, જ્યારે વાય ધરી ઉપર આપેલું છે સરેરાશ સ્થિર ખર્ચ. અને જે સરેરાશ સ્થિર ખર્ચ છે એ જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે તેમ તેમ સ્થિર ખર્ચ ઘટતું જાય છે. યાદ રાખજો, 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે તેમ તેમ સ્થિર ખર્ચનું પ્રમાણ ઘટતું જાય છે. અને અહીંયા જે રેખા છે ABCDE એ રીતે જે દર્શાવેલી છે સરેરાશ સ્થિર ખર્ચની રેખા, એ ઉપરથી ધીરે ધીરે નીચે તરફ આવે છે. એના આધારે પણ આપણે એમ કહી શકાય કે જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય છે. હવે એના પછી છે સરેરાશ અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ વિશે જોયું, હવે અસ્થિર ખર્ચ વિશે જોઈ લઈએ. તો પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે. ફરી વખત, પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. તો આની અંદર સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ કહેવાય. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ તરીકે ઓળખાય છે. અહીંયા એક સૂત્ર આપેલું છે, જોઈ લઈએ કે સરેરાશ અસ્થિર ખર્ચ કોને કહેવાય? તો કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદન એકમ વડે ભાગવાના. જો અહીંયા એક ઉદાહરણ બી આપેલું છે કે ધારો કે પેઢીનું કુલ અસ્થિર ખર્ચ છે 150 અને પેઢી 20 એકમોનું ઉત્પાદન કરે છે. તો શું કરવાનું છે? કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદન એકમ વડે ભાગી દેવાના. તો કુલ અસ્થિર ખર્ચ છે 150 અને કુલ ઉત્પાદન એકમ છે 20. એને ભાગતા આપણને 7.5 રૂપિયા જે પ્રાપ્ત થાય છે તેને સરેરાશ અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે જો આની અંદર બી જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ અસ્થિર ખર્ચ વધે છે.
અને શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે અને ઉત્પાદનનો વધારો ચાલુ રહેતા સરેરાશ અસ્થિર ખર્ચ એ ન્યૂનતમ થાય છે. એટલે આપણે ઉત્પાદનના પ્રમાણ સાથે આનો સંબંધ છે એમ આપણે કહી શકીએ. અહીં આપણે કોષ્ટકની અંદર જોઈએ તો કોષ્ટકની અંદર બી કુલ ઉત્પાદનનું જે પ્રમાણ છે 10, 20, 30, 40, 50, 60 અને 70, જેને આપણે ભાગવાના છે કુલ અસ્થિર ખર્ચ એટલે કે 80, 150, 210, 290, 390, 500 અને 620 વડે. તો આપણને જે મળે છે સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો મળે છે? 8, 7.5, 7, 7.25, 7.8, 8.33 અને 8.85, જે આપણને બાજુમાં સરેરાશ અસ્થિર ખર્ચની આકૃતિમાં દર્શાવેલું છે, જેમાં એક્સ ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે, વાય ધરી ઉપર સરેરાશ અસ્થિર ખર્ચ આપેલો છે અને જે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા છે એ A, B, C, D, E, F, G વડે દર્શાવેલું છે. હવે એના પછી છે સરેરાશ ખર્ચ. તો સરેરાશ ખર્ચ કોને કહીશું? તો સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે એવું પણ કહી શકીએ. એમાં કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે. અને અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ જે મળે છે તેને ઉત્પાદન એકમ વડે ભાગવાનું. એ જે મળે તેને આપણે સરેરાશ ખર્ચના નામે ઓળખીએ છીએ. ફરી વખત, કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ આનો સરવાળો કરવાનો અને ઉત્પાદન એકમ વડે ભાગવાનું. જે મળે એને સરેરાશ ખર્ચ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા જો એનું એક સૂત્ર બી આપેલું છે, કુલ ખર્ચ અને કુલ ઉત્પાદન એકમો, અથવા તો હમણાં આપણે વાત કરી તે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો કરવાનો એટલે મળે કુલ ખર્ચ. એને આપણે કુલ ઉત્પાદન એકમ વડે ભાગવાનું છે. અને અહીંયા આપણને કોષ્ટક બી આપેલું છે અને અહીંયા નીચે એની આકૃતિ આપેલી છે. હવે આપણે વાત કરીએ સીમંત ખર્ચ. તો સીમંત એટલે તમે બધા જાણો છો વધારાનો ખર્ચ. સીમંત શબ્દ આવે એટલે વધારાનું એવું આપણે કહી શકીએ. હવે સીમંત ખર્ચ શું હોય છે? તો કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થાય. વધારો અથવા ઘટાડો એટલે જે કુલ ઉત્પાદન એકમ, જેમ કે કોઈ એકમ છે એ 100 વસ્તુનું ઉત્પાદન કરે છે, 100 એકમોનું ઉત્પાદન કરે છે. ધારો કે એ 101 એકમ અથવા તો 99 એકમોનું ઉત્પાદન કરે અને જે ખર્ચમાં ફેરફાર થાય એ વધારો થાય કે ઘટાડો થાય તો તેને આપણે સીમંત ખર્ચ તરીકે ઓળખીએ છીએ. ફરી વખત, કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થાય તો કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાથી જે કુલ ખર્ચમાં ફેરફાર થાય છે એ કુલ ખર્ચ વધી શકે, ઘટી શકે, જે થાય એને આપણે સીમંત ખર્ચ તરીકે ઓળખીએ છીએ. તો આજનો વિડીયો લેક્ચર આપણે આટલા સુધી રાખીશું. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા ટૉપિકની ચર્ચા કરીશું. તો આશા રાખું છું કે તમને વિડીયોમાં સમજણ પડી હશે. આવતી વખતે નવા ટૉપિક સાથે ફરી મુલાકાત કરીશું. થેન્ક યુ.